સુરત શહેરમાં લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટે અવારનવાર ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઈવનું આયોજન કરવામાં આવતું હોય છે। ત્યારે હાલમાં સુરત શહેરમાં તમામ સ્થળો પર ટ્રાફિક સિગ્નલ એક્ટિવ કરી દેવામાં આવ્યા છે। જો કે આ ટ્રાફિક સિગ્નલનું કેટલાક વિસ્તારોમાં લોકો દ્વારા યોગ્ય રીતે પાલન થતું ન હોવાથી પોલીસ તંત્ર દ્વારા હવે આ સિગ્નલનું લોકો પાલન કરે તે માટે ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે। ટ્રાફિક પોલીસ દ્વારા આ ટ્રાફિક ડ્રાઈવ હેઠળ શહેરના અલગ અલગ વિસ્તારમાં ટ્રાફિક સિગ્નલ ઉપર સિગ્નલ તોડતા લોકોને જાગૃત કરવાની સાથે સાથે દંડનાત્મક કામગીરી પણ કરવામાં આવી રહી છે। વરાછા વિસ્તારમાં ટ્રાફિક રિજન 1 માં પોલીસ દ્વારા ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વરાછા વૈશાલી 4 રસ્તા પાસે આવેલ ટ્રાફિક સિગ્નલ પર ખાસ આ ડ્રાઈવ યોજવામાં આવી હતી, જે ટ્રાફિક સિગ્નલ પર સિગ્નલને તોડી રહેલા લોકોને પકડી પાડીને તેમને દંડ ફટકારવામાં આવ્યો હતો। સાથે સાથે તેમને યોગ્ય નીતિ નિયમો ફોલો કરવા માટે જાગૃત પણ કરાયા હતા। આ કામગીરીમાં ટ્રાફિક રિજન 1ના એસીપી તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના કર્મચારીઓ પણ જોડાયા હતા અને લોકોને સિગ્નલ ફોલો કરવા માટે દંડનાત્મક કામગીરી કરવાની સાથે તેમને જાગૃત કરવા માટે પણ પ્રયાસ કરાયો હતો। શહેર ટ્રાફિક બ્રાન્ચમાં ટ્રાફિક રિજન 1 વિસ્તારની અંદર ખાસ કરીને જે કાપોદ્રાથી વરાછા વાળો રોડ આવેલો છે અને ગૌશાળા સર્કલ છે, એ વિસ્તારની અંદર જે સિગ્નલો આવેલા છે એ સિગ્નલો ઉપર ખાસ વાહન ચાલકો દ્વારા સિગ્નલનું પાલન કરવામાં આવે તેના માટે આજે સ્પેશિયલ ડ્રાઈવ રાખવામાં આવેલી છે। મહેરબાન પોલીસ કમિશનર સાહેબના સૂચના અને ડીસીપી શ્રી ટ્રાફિક સાહેબના તથા ડીસીપી શ્રી ટ્રાફિક સાહેબના માર્ગદર્શન મુજબ અલગ અલગ ટીમો બનાવી અને લોકો હવે ચુસ્તપણે સિગ્નલનું પાલન કરતા હતા કે જેથી કરીને એક્સિડન્ટનું પ્રમાણ ઘટે તથા જે આપણો ટ્રાફિક છે એ ડિસિપ્લિનરી દેખાય। સિગ્નલનું પાલન કરવાથી ટ્રાફિક સુંદર પણ દેખાય છે અને બીજું કે જે વયોવૃદ્ધ લોકો હોય છે એને જે રોડ ક્રોસ કરવાની જે સમસ્યા હોય છે એ સિગ્નલ ઉપર સ્ટોપ લાઇનની પાછળ વાહનો ઊભા રહેવાથી એ લોકો સલામત રીતે રોડ ક્રોસ કરી શકે છે। તો આવા વિવિધ ઉદ્દેશો સાથે હવે ફાઇનલી સિગ્નલનું પાલન થાય એના માટે આ પ્રયત્ન કરવામાં આવ્યો। કેટલા દિવસ કરશે? આમ તો જે સિગ્નલનું પાલન કરાવવું એ એક સતત પ્રક્રિયા છે, એ 365 દિવસ ચાલતી પ્રક્રિયા છે અને અમારા વિવિધ પોઈન્ટો ઉપર અમારા માણસો તો હોય જ છે, પણ જ્યારે કોઈ સંદેશો આપવો હોય, જ્યારે એકદમ જાગૃતિ લાવવી હોય ત્યારે એક અઠવાડિયા કે 15 દિવસની જે લોકોને જાગૃત કરવા માટેની જરૂરિયાત હોય છે એ મુજબના યોગ્ય સમય મુજબ આ રીતે ટીમ મુજબ કામ કરવામાં આવશે। ત્યાર પછી જે સિગ્નલ ઉપર કાર્યરત હેડ કોન્સ્ટેબલ પીએસઆઈ છે એ લોકો સતત કાર્યવાહી ચાલુ રાખશે।